વેલકમ બેક. લોકસભા સમયે વડોદરા ભાજપમાં હુંસા તુસી ચરમસીમા પર જોવા મળી રહી છે. સાંસદની ટીકા કરનાર જ્યોતિ પંડ્યા બાદ ભાજપના વધુ એક પૂર્વ મહિલા અગ્રણીએ જિલ્લા ભાજપ પ્રમુખની ટીકા કરી છે. વડોદરા જિલ્લા ભાજપની પૂર્વ મહિલા અગ્રણી ભારતીબેન ભાણવડિયાએ નવા નિમાયેલા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયા પર પ્રહારો કર્યા. ભારતીબેન ભાણવડિયાએ જણાવ્યું કે જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયા હોદ્દાને લાયક નથી. તેમણે સતીશ નિશાળિયાની સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની ભરતીમાં પૈસા લઈને ભરતી કરાઈ હોવાનો આરોપ લગાવ્યો. તેમણે એમ પણ કહ્યું કે વડોદરામાં અનેક ભાજપના કાર્યકરો અને ખાસ મહિલા કાર્યકરો પીડાઈ રહી છે, પણ જ્યોતિબેન પંડ્યાએ અવાજ ઉઠાવતા તેમણે પણ અવાજ ઉઠાવવાની હિંમત કરી. સતીશ નિશાળિયાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી તેમ છતાં પ્રમુખ બનાવાયાનો આરોપ ભારતીબેન ભાણવડિયાએ લગાવ્યો છે. જે વ્યક્તિ રાષ્ટ્રીય મહિલા મોરચાની પ્રમુખ રહી હોય, આટલી નિષ્ઠાવાન કાર્યકર રહી હોય, એ વ્યક્તિ પોલિટિકલ સુસાઇડ કરતી હોય ન્યાય માટે, તો હું મારા આત્મસન્માન માટે તો લડી શકું ને. સતીશભાઈ કમજોર માણસ છે કે એ પૂર્વ ચેરમેન કે બીજા લોકોને ડાયરેક્ટ ટાર્ગેટ કરી શકતા નહોતા, એટલે મારું નામ જોડીને, આનું નામ જોડીને, પેલાનું નામ જોડીને એ ટાર્ગેટ કરવા માંગતા હતા. એમાં હું સોફ્ટ ટાર્ગેટ બનતી હતી. સીઆર પાટીલ સાહેબને અંધારામાં રાખવામાં આવ્યા છે. સીઆર પાટીલ સાહેબને કોઈ રજૂઆત કરી નથી સાચી સતીશભાઈ નિશાળિયાએ કોઈ પણ જિલ્લાના હોદ્દેદાર માટે. આ હું છાતી ઠોકીને કહું છું તમને.